નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત માટે આગામી 48 થી 72 કલાક ખતરનાક। તો આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે છે। જ્યાં દોસ્તો હવામાન નિષ્ણાત અંબાલા પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત સહિતમાં ધોધમાર વરસાદ ખાબકશે। તો આ ઉપરાંત પૂર જેવી પણ સ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે। તો અમદાવાદના લાંબા, નારોલ, સરખેજ, બાવળા સહિતના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે। આ સાથે સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા પણ રહેલી છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પિક્ચર અભી બાકી હૈ। મેઘરાજાએ ભૂકા કાઢ્યા। 4 કલાકમાં 15 થી 16 ઇંચ જેટલો વરસાદ। તો નર્મદાથી લઈને સુરત સુધી જ્યાં નજર કરો ત્યાં જળબંબાકારની સ્થિતિ બનતી જઈ રહી છે। તો વીરા નદીએ સિઝનમાં પહેલીવાર આટલું ખૂંખાર સ્વરૂપ ધારણ કર્યું છે। તો સુરતના ઉમરપાડામાં ગઈકાલે સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર તોફાની બેટિંગ કરી હતી, જ્યાં 4 જ કલાકમાં 15 થી 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને સર્વત્ર જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ હતી। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગંગા ભયજનક સપાટીએ પહોંચી। જ્યાં દોસ્તો નેપાળ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ગંગા નદી ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં ખતરનાકના નિશાન ઉપર વહી રહી છે। તો ગંગા ભયજનક સપાટીએ પહોંચતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। તો તમામ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માટેની પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે। ત્યારે દોસ્તો ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ આગામી 4 થી 5 દિવસ અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવથી તબાહી સર્જાઈ। ગુજરાતમાંથી એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 20 જુલાઈ સુધી અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। ત્યારે ગઈકાલે સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યો હતો। તો ગઈકાલે 4 કલાકમાં જ 15 થી 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। તો 15 થી 16 ઇંચ વરસાદના પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો પણ જોવા મળ્યા। જો ત્યારે નદીઓ પણ ગાંડી તૂર બની હતી અને ધાણીગુટ ધોધનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। નેત્રંગમાં જળબંબાકાર અમરાવતી નદી 2 કાંઠે વહી રહી છે। તો ગુજરાતમાં વરસાદની ગતિવિધિ ધીમે ધીમે વધી રહી છે। ત્યારે ગઈકાલે અમદાવાદ સહિત ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। તો અમદાવાદની વાત કરીએ તો શહેરના પૂર્વ તેમજ પશ્ચિમમાં પણ સારો વરસાદ, ધોધમાર વરસાદ પડ્યો હતો। તો બીજી તરફ નેત્રંગ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ છે, જ્યાં અમરાવતી નદી 2 કાંઠે વહી રહી છે। તો રાજ્યના 17 થી 19 જુલાઈ દરમિયાન હજુ પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। એલર્ટ નર્મદા નદીને લઈને મોટી અપડેટ। તો ગઈકાલે સવારથી જ નર્મદા સહિત દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ પડ્યો હતો। તો ઉપરવાસ, ડેડિયાપાડા અને સાગબારામાં ઘણો બધો વરસાદ પડ્યો છે। તેથી નર્મદા નદીની હાલની સ્થિતિ જોતા જણાઈ રહ્યું છે કે તે ગમે ત્યારે ભયજનક સપાટી વટાવી શકે છે। જ્યારે નર્મદાના નાંદોદનું લાછરસ ગામ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। તો નર્મદાના કરજણ ડેમના પણ 3 ગેટો 2.80 મીટર ખોલાયા છે। તો નદી કાંઠાના વિસ્તારોના 9 ગામોને એલર્ટ કરાયા છે। તો તંત્ર, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને પણ નર્મદામાં સ્ટેન્ડ બાય રખાઈ છે। તો દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે આગળ વાત કરવામાં આવે તો દક્ષિણ બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા દે દનાદન। જ્યાં દોસ્તો હવામાન વિભાગે આજે પણ રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરી છે। તો આજે અને આવતીકાલે વિવિધ જિલ્લાઓમાં અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। આજે દક્ષિણ ગુજરાતમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે। તો આ સિવાય ગઈકાલે સુરતના ઉમરપાડામાં આફ ફાટ્યું હતું। તો હવે મેઘરાજાની ઉત્તર ગુજરાતમાં પણ ધમાકેદાર બેટિંગ જોવા મળી છે, જ્યારે ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। બજેટમાં પગારદાર લોકોને મળી શકે છે મોટી રાહત। જ્યાં દોસ્તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર દ્વારા બજેટમાં આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરી શકે છે। તો આવકવેરા સ્લેબમાં જે ફેરફારની અપેક્ષા રાખવામાં આવી રહી છે તે વ્યક્તિગત કરદાતાઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે અને તેઓ તેમના હાથમાં પહેલા કરતાં વધુ નાણાં આવી શકે છે। તો લોકો બજેટમાં વધારાની ટેક્સ મુક્તિની પણ અપેક્ષા રાખી રહી છે।
ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર। જ્યાં દોસ્તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15 જુલાઈના રોજ એટલે કે ગઈકાલે ફેરફાર કરવામાં આવ્યો છે। તો જેમાં બિહારમાં પેટ્રોલમાં લીટર દીઠ 5 પૈસા ઘટીને 107.12 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 5 પૈસા ઘટીને 93.84 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે। જ્યારે યુપીમાં પેટ્રોલ 21 પૈસા ઘટીને 94.49 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 24 પૈસા ઘટીને 87.95 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે। તો આ સિવાય વિવિધ રાજ્યોમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કાપ મૂકવામાં આવ્યો છે। ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના સમાચારની વાત કરવામાં આવે તો યુપીમાં આગામી 4 થી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો જૂનમાં ભારે ગરમી બાદ જુલાઈથી જ ઉત્તર પ્રદેશમાં ચોમાસું ભારે વરસાદ પડી રહ્યો છે। તો જણાવી દઈએ કે નેપાળમાં પણ વરસાદના કારણે રાજ્યની ઘણી બધી નદીઓમાં ઘોડાપૂર અને પૂરની સ્થિતિ સર્જાઈ છે। જેમાં 16 જેટલા જિલ્લાઓમાં 4 થી 5 લાખથી વધારે વસ્તી પૂરની ઝપેટમાં છે। જોકે હવામાન વિભાગે આગામી હજુ પણ 4 થી 5 દિવસ સુધી રાજ્યમાં સારા અને અતિભારે વરસાદની આગાહી કરી છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। મોહન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। તો ડેડિયાપાડાના ગારદા અને મોટા જાંબુડા વચ્ચે આવેલા મોહન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી। તો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવો બનેલો મોટો બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। તો નર્મદાના ગરુડેશ્વરમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ પડતા નર્મદાના તિલકવાડામાં જ્યારે 2.25 ઇંચ વરસાદ વરસ્યો હતો। તો લોકોને ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા। ઝડપથી દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। જથ્થાબંધ મોંઘવારી 16 મહિનાની ટોચે પહોંચી। જ્યાં દોસ્તો જૂન મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર 16 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે। તો ગઈકાલે એટલે કે 15 જુલાઈના રોજ જાહેર કરાયેલા આંકડા અનુસાર જૂન મહિનામાં જથ્થાબંધ મોંઘવારી વધીને 3.36% થઈ ગઈ છે। તો ફેબ્રુઆરી 2023માં જથ્થાબંધ ફુગાવાનો દર 3.85% હતો। તો મે મહિનામાં જથ્થાબંધ ફુગાવો વધીને 2.61% અને 15 મહિનાની ઉચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો। તો અગાઉ એપ્રિલ 2024માં ફુગાવો 1.26% હતો, જે 13 મહિનાની સૌથી વધુ હતો। ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી। તો આજે પણ ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરાયું છે। જ્યાં દોસ્તો હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના 15 થી 20 જેટલા જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે। તો આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મેઘતાંડવ કરે તેવી શક્યતા છે। તો આ સિવાય આગામી 5 દિવસ એટલે કે 20 જુલાઈ સુધી રાજ્યમાં સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ગુજરાત ઉપર હજુ પણ એક સાથે 3 થી વધારે સિસ્ટમો સક્રિય થઈ છે। ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજકોટમાં જીએસટી વિભાગના દરોડા। તો રાજકોટમાં જીએસટી વિભાગે સૌ પ્રથમવાર નવનિયુક્ત જેસીની સૂચના અનુસાર એરસ્ટેટ બ્રોકરો અને એક નાસ્તા હાઉસના સંચાલકોને ત્યાં દરોડા પાડીને તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો। તો જણાવી દઈએ કે જીએસટી વિભાગ રાજકોટના 3 થી 4 એરસ્ટેટ બ્રોકરોને ત્યાં ત્રાટક્યું છે અને હિસાબી સાહિત્ય તથા નાણાકીય વ્યવહારોની ચકાસણી શરૂ કરી હતી। તો દરોડાની આ કાર્યવાહી અંગે રાજકોટ જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારી અત્યંત ગુપ્તતા પણ રાખી રહ્યા હતા। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર આગળ શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો ગઈકાલે શેર બજાર લીલા નિશાન ઉપર બંધ થયું હતું। તો ગઈકાલે નિફ્ટીએ સતત બીજા ટ્રેન્ડિંગના દિવસે ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો। તો ટ્રેન્ડિંગ સેશન્સ દરમિયાન તે 24,635ના સ્તરે સ્પર્શ્યો હતો। જો કે આ પછી તે થોડો નીચે આવ્યો અને 84 પોઈન્ટ ચડીને 24,586ના સ્તરે બંધ થયો હતો। તો ગઈકાલે આ સાથે જ સેન્સેક્સમાં પણ 145 પોઈન્ટના વધારા સાથે 80,664ની સપાટીએ બંધ રહ્યો હતો। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। હવે સમગ્ર દેશમાં સોનાની કિંમતો સમાન હશે। જ્યાં દોસ્તો હવે સમગ્ર દેશમાં સોનાની કિંમતો સમાન રાખવામાં આવશે। તો જ્યાં દોસ્તો વન નેશન વન રેટ પોલિસી હેઠળ રાષ્ટ્રીય સ્તરે સ્થાપિત બુલિયન એક્સચેન્જ સોનાની કિંમત નક્કી કરશે અને તે દેશભરના જ્વેલર્સે તે જ ભાવે સોનું વેચવું પણ પડશે। તો જે કિંમત એક્સચેન્જ દ્વારા નક્કી કરવામાં આવશે। તો વન નેશન વન રેટ પોલિસી એ ભારત સરકાર દ્વારા પ્રસ્તાવિત યોજના છે। ત્યારબાદના દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગૂગલની સૌથી મોટી ડીલ। તો ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઇતિહાસની સૌથી મોટી ડીલ કરવાની તૈયારી કરી રહી છે। તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર
ટેક જાયન્ટ્સ સાયબર સુરક્ષા ક્ષેત્રની સ્ટાર્ટઅપ કંપની વિઝને ખરીદવા જઈ રહી છે. તો આ ડીલ $23 બિલિયન થઈ શકે છે, જે ગૂગલના ઇતિહાસમાં સૌથી મોટી ડીલ હોઈ શકે છે. તો રોયટર્સના એક અહેવાલ અનુસાર આલ્ફાબેટ $23 બિલિયનના વિઝને ખરીદવાના સોદાને અંતિમ સ્વરૂપ આપવાની ખૂબ જ નજીક છે.